નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી છે। આ સંજોગોમાં હવે રૂપાલા પોતાનું ઉમેદવાર તરીકે નામ પરત ખેંચી લે તેવી વાતો વહેતી થઈ છે। જોકે ભાજપના ટોચના સૂત્રો જણાવે છે કે રૂપાલાની ઉમેદવારી કોઈ પણ ભોગે પાછી ખેંચવામાં આવશે નહીં। રૂપાલાને રાજકોટથી લડાવવા માટે પાર્ટી અડગ છે। આજે રાજ્યભરમાં કથિત વાયરલ સંદેશાઓની ભરમાર રહી હતી, ત્યારે પ્રશ્ન એ છે કે શું રૂપાલાના સ્થાને અન્ય કોઈ ઉમેદવારની ચૂંટણી લડાવવામાં આવશે કે કેમ? જોકે આ અંગે ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર રૂપાલાને સ્થાને અન્ય કોઈ ઉમેદવારને મૂકવામાં આવશે નહીં। જોકે આ બધા વચ્ચે રૂપાલાએ 2 વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી। તેમ છતાં પણ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને તે હવે રાજકોટ ઉપરાંત અમદાવાદ સુધી પહોંચ્યો છે। ત્યારે આગામી દિવસોમાં આ બાબતે શું થશે તે જોવાનું રહ્યું। જોકે આ અંગે હાલમાં ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ બેઠક ઉપરથી કોઈ પણ ભોગે રૂપાલાને બદલવામાં નહીં આવે એવા સૂત્રો દ્વારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।